जय माताजी मित्रों, हूँ आपनो हास्य कलाकार तथा लोक साहित्यकार नरेन्द्रसिंह वाघेला मारी यूट्यूब चेनल लोक साहित्य गुजरात में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों सस्तुं जोवुं एना करता वस्तु जुओ। पण एक शेठ जूना फाट्या तूट्या कपड़ा पहेरीने शाक मार्केट में थेली लईने फरता था शाक लेवा माटे। अने एमनो एक मित्र मळी गयो अने मित्रे पूछ्युं केम शेठ जूना कपड़ा पहेरीने फरो छो? એટલે શેઠે જવાબ દીધો કે જૂના કપડાં પહેરીને આવીએ ને એટલે શાકભાજી સસ્તું મળે હે જૂના કપડાં પહેરીને આવીએ એટલે શાકભાજી સસ્તું મળે। એટલે બાજુમાં એક ભિખારી કટોરા લઈને ઊભો હતો અને એ આ વાત સાંભળી ગયો એટલે એણે કીધું કે એનાથી મફત જોઈતું હોય ને તો મારી જેમ કટોરો લઈને નીકળી જાઓ, તૈયાર શાક મળશે બનેલું અને પૈસાય નહીં દેવા પડે। પણ એક દીકરીના ઘીરે એના પપ્પા એની ખબર કાઢવા ગયા એટલે બંને વેવાઈ ભેળા થયા। એટલે વેવાઈઓ પછી હાંજના ટીપોઈ લગાવી, બરફના ટુકડા આવી ગયા, બાઇટિંગ આવી ગયું, પાણીની બોટલ, દારૂની બોટલ અને બંને વેવાઈ પીવા બેઠા હતા બે। હવે પીવા બેઠા એટલે દીકરાના જે બાપ હતા એમણે પેક બનાવ્યો। આમ પેક બનાવી અને દીકરીના બાપને સામે મૂક્યો, બીજો પેક એમનો બનાવ્યો અને એ મૂક્યો। એટલામાં તો દીકરીના બાપે ઘટ 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 કોરો પેક ઉતારી દીધો, કોરો પેક ઉતારી લીધો। એટલે વેવાઈએ કીધું કે એમાં પાણી તો નાખો। વેવાઈ એમાં પાણી ન નાખ્યું અને વેવાઈએ જવાબ દીધો કે હું દીકરીના ઘરનું ક્યાં પાણી પીવું છું। અને પછી તો ઓલ્યા વેવાઈ દીકરાના બાપ છે એમણે પોતાનો ગ્લાસ હાથમાં લીધો, ઘટ 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 કરતાં એ કોરો પી ગયા। એટલે ઓલ્યા વેવાઈએ દીકરીના બાપે પૂછ્યું કે હું તો દીકરીનો બાપ છું, હું દીકરીનો બાપ છું, પણ આપનો તો દીકરો છે ને, આપે કેમ પાણી ન લીધું? અને એ વેવાઈએ જવાબ દીધો કે મને આ વસ્તુ જોઉં ને એટલે જેટલું જોઈતું હોય એટલું પાણી તો મારા મોઢામાં વળી જાય છે, એટલે માયા ભેળું થઈ જાય છે બધું। પણ અમે ગૌતમ, રમેશ, રાજુ આ બધા ભેળા થઈ અને શિયાળાની ટાઢ હતી એટલે ગામની ભાગોળે તાપણી કરીને વાતું કરતા બેઠા હતા। એમાં 4-5 જણા ગાડી લઈને આવ્યા, હોકી, પાઇપો, લાકડીઓ લઈને, અને પછી બોલે મગન કોનું નામ? હે આમાંથી મગન કોણ છે? બોલે બોલ ફટાફટ મગન કોણ છે? એમાં એકલો રમેશ બોલ્યો કે મારું નામ મગન, મારું નામ। અને ઓલ્યા લોકો ઢહડીને બાજુમાં લઈ ગયા અને મારીને તોડી નાખ્યું। અને પછી એને મેં એમ્બ્યુલન્સ બોલાવીને અમે દવાખાને લઈ જતા હતા, હાથ પગ તોડી નાખ્યા હતા। એટલે અમે રસ્તામાં પૂછ્યું કે રમેશ તારું નામ તો રમેશ હતું, તો પછી તારે આ મગન કોનું નામ એ પૂછ્યું તો મગન કહેવાની ક્યાં જરૂર હતી? એ રમેશ એટલું બોલ્યો કે મારે એ જાણવું હતું કે એ લોકોને મગનનું કામ શું છે। એક ભાઈ ઓફિસે નીકળ્યા અને ઓફિસે ગયા, અડધો 1 કલાક થયો છે ને એમની બાનો ફોન આવ્યો કે બેટા જલ્દી ઘરે આવી જાય। કેમ? તો કે તારી વહુ મોઢું ત્રાહું થઈ ગયું છે ને હાથમાં મોબાઈલનો હાથ એમના એમ રહી ગયો, હાથે હલતો નથી અને મોઢું સીધું નથી થતું, એટલે બીમાર થઈ ગઈ લાગે છે। અને બાથરૂમમાંથી દીકરો બહાર આવ્યો, એને નવડાવી ધોળીને તૈયાર કર્યો હતો, તો એ દીકરો એક કડમાંથી વાંકો વળી ગયો છે કે એમ તો હું આવું તરત। અને ઓલો માણસ 10-15 મિનિટમાં પાછો આવી ગયો અને આવીને રહોડામાં ગયો તો એની વહુ હતી આમ મોબાઈલ હાથમાં લઈને કરીને સેલ્ફી લેતી હતી। એટલે ઓલે કીધું કે બા એની હાથમાં મોબાઈલ હોય અને મોઢું ત્રાહું કરતી હોય ને તે બીમાર ન થઈ હોય, એ સેલ્ફી લેતી હોય, એટલે હવે ફોન ન કરતા। પણ કે બેટા તારો દીકરો એ નવડાવીને એને કપડાં પહેરાવીને એ વાંકો વળી ગયો કડમાંથી, એ તો સેલ્ફી નહોતો લેતો ને? કે ના એ સેલ્ફી નહોતો લેતો। પછી દીકરાની પાસે ગયો તો બુસ્કોટનું બટન ચડ્ડીમાં દેવાઈ ગયું હતું। બોલો લ્યો હવે ક્યાં જાવું આ દુનિયામાં। પણ એક ભાઈએ એના બાપુ મરી ગયા એટલે મરણનો ફોટો છાપાવાળાને પછી જાહેરાત દેવા દીધું અને કીધું કે ભાઈ આમાં લખી દો કે મારા બાપુજીનું નામ મગનભાઈ કરથનદાસ પટેલ અને દેવલોક પાયમાં છે અને ફલાણી તારીખે બેસનું। તો કે સાહેબ સાઈઝ ઉપર પૈસા થાય? તો ઓ બાપરે, સાઈઝ ઉપર તો બાપાની હાઈટ તો 6.5 ફૂટ હતી, તો એક કામ કરો ને બાપાનું નામ અને બેસણું લખી દો। પણ કે એટલું ન હાલે ને? તો કે એમાં એવું કરો કે કરસનભાઈ કપચીવાળા એમ લખી દો, એટલે જાહેરાત થઈ જાય ને બેસણાનું બેસણું થઈ જાય। આ માણસ બુદ્ધિ દોડાવે હો। એક દી એક પુરુષ ઘરના ફળિયામાં આમ બાલ્કનીમાં ઊભો જોતો હતો ને એની બા ફળિયું વાળતા હતા। પુરુષથી રહેવાનું એક હવે મારી ઘરવાળી આવી ગઈ છે તો એ વાળ છે, તમે શું કામ મજૂરી કરો છો? આ 80-85 વર્ષે તમે શું કામ વાળો? એટલે બા કે બેટા એ નથી વાળતી, એ નથી વાળતી। તો કે એક કામ કરો બા, આવતીકાલે હું ઝાડુ હાથમાં લઈને થોડુંક વાળું એટલે તમારે દોડીને આવી જવાનું અને મારી હાથમાંથી ઝાડુ લઈને તમારે એમ કહેવાનું બેટા તું પુરુષ છો, તારાથી ઝાડુ ન મરાય, લાય હું વાળી દઉં।
બા કે કાંઈ વાંધો નહીં. બાએ હા પાડી કે કાંઈ વાંધો નહીં, એમ કરીએ. અને બીજે દી એ જ રીતે કર્યું. પુરુષ વહેલો ઉઠી ગયો અને એણે કીધું કે બા હું જાઉં છું, ઈશારો કરીને નીકળી ગયો અને એને ઝાડુ હાથમાં લીધું. હવે ઝાડુ હાથમાં લઈને એ વાળતો હતો અને બા દોડીને આવે કે બેટા તું રહેવા દે, તું પુરુષ છે બેટા, તું રહેવા દે, હું વાળી દઈશ. બોલ્યો કે ના બા, તારી ઉંમર થઈ ગઈ 80 થી 85 વર્ષ, હું વાળીશ. આમ રકજગ હાલતી હતી અને દરમાંથી હરપ મોઢું બારા કાઢે એમ દીકરાની વહુએ મોઢું આમ બારી ખોલીને બારા કાઢ્યું અને આમ ડોક્યું કરીને જોયું. પછી એટલું બોલી કે એમાં ઝઘડા કરવાની શું જરૂર છે સવારના પોળમાં? એક દી બા વાળે ને એક દી તમે વાળો. હમણાં અમે શાક માર્કેટ ગયા હતા ને મારી ઘરવાળી કે મારે જલેબી ખાવી છે, તો અમે જલેબી ખાવા ગયા. અને આ કંદોઈ લોટાથી આમ સરસ મજાની જલેબી પાડતો હતો. અમે જલેબી લીધી અને બંને જણા ખાતા હતા. એમાં એની નજર કંદોઈ ઉપર ગઈ મારી ઘરવાળીની. એટલે કંદોઈને કે કેટલા વર્ષથી આ જલેબી બનાવો છો? હે, તો કેટલા વર્ષથી તમે આ જલેબી પાડો છો? તો કે બેન 24 વર્ષ થઈ ગયા. તો કે હજી લગી સીધી પાડતા નથી આવડ્યું? હજી લગી સીધી જ ન થઈ જલેબી? અને ન્યા કંદોઈ કે બેન જલેબીના ગૂંચળા જ હોય એ આમ જ ખવાય ને સીધી બનાવો ને તો ખીલાહારી ખાતા હોય એમ લાગે. જય માતાજી મિત્રો, મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો. જય માતાજી.